સમાચારમાં આગળ વધીએ કૌભાંડોના આક્ષેપો વચ્ચે સહકારી ક્ષેત્રમાં રાજકારણનો પારો ઊંચકાયો છે। રાજકોટ નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરની ચૂંટણીનો આ મામલો છે। સંસ્કાર પેનલના 3 ઉમેદવારોએ હાઈકોર્ટમાં દાખલ કરશે પિટિશન। બેંકના પૂર્વ ચેરમેન કલ્પક મણિયા સહિતના 3 ઉમેદવારો હાઈકોર્ટમાં જઈ રહ્યા છે। ચૂંટણી અધિકારી આપેલા નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે। ડ્યુઅલ મેમ્બરશિપના નિયમ હેઠળ ફોર્મ રદ કરવામાં આવ્યા છે તેવું સંસ્કાર પેનલનું કહેવું છે। વધુ વિગતે વાત કરી રહ્યા છે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, પૂરી માહિતી। વિધિ, જે રીતે રાજકોટ નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની જે ચૂંટણી છે તેનું ગત શનિવારના રોજ ફોર્મ ચકાસણી થઈ હતી, જેમાં સંસ્કાર પેનલના કુલ 15 ફોર્મ પૈકી 4 ફોર્મ છે તે રદ કરવામાં આવ્યા હતા। 4 ફોર્મ પૈકી 3 ફોર્મ છે તે ડ્યુઅલ મેમ્બરશિપ એટલે કે જે ડિરેક્ટર પદ માટે જે વ્યક્તિ ઉમેદવાર હતા તેમનો અન્ય બેંકમાં પણ ડિરેક્ટર હોવાની વાત છે તે કરવામાં આવી હતી અને જેને લઈને જ આ ફોર્મ છે તે રદ કરવામાં આવ્યા હતા। હવે આખા મામલાનો જે કાયદાકીય લડત છે તે પણ શરૂ થઈ છે। સંસ્કાર પેનલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ સમગ્ર મામલે હવે તેઓ જે ચૂંટણી અધિકારીનો જે ચુકાદો છે તેની વિરુદ્ધમાં હાઈકોર્ટમાં જશે અને હાઈકોર્ટમાં આ અંગેની દાદ મેળવશે। જે નિયમોને આધીન આ જે ફોર્મ છે તે રદ કરવામાં આવી છે તે નિયમો લાગુ ન પડતા હોવાનો પણ દાવો છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે હવે જે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં કાયદાકીય લડત છે તેની પણ શરૂઆત થઈ છે। જોવાનું રહેશે કે કાયદાકીય લડતમાં કોને કેટલો ફાયદો થાય છે, પરંતુ મહત્વની વાત છે કે આખી જે ચૂંટણી પ્રક્રિયા છે તેમાં સહકાર પેનલ વર્સિસ સંસ્કાર પેનલ છે ને સંસ્કાર પેનલના ભાજપના જે બાકી તરીકે બળવાખોર તરીકે કલ્પક મણિયારને સૌથી પહેલો ઝટકો છે તે ગત શનિવારના રોજ મળ્યો હતો ને હવે તેમને હાઈકોર્ટના દ્વાર ખખડાવે છે। ત્યારે જોવાનું રહેશે કે હવે કોર્ટનું વલણ કયા પ્રકારનું અને કઈ રીતનું રહે છે અને તેના કારણે ચૂંટણીમાં કઈ રીતે એને કેટલી અસર થાય છે। જી બિલકુલ મોહિત, આભાર વિગતો બદલ। તો સંસ્કાર પેનલના જે 3 ઉમેદવારો છે કલ્પક મણિયા સહિત જેઓ હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા છે, હાઈકોર્ટના વલણ પર રહેશે આધાર।